તો જો અહીંયા ફોટોશૂટ પણ થઈ રહ્યું છે મસ્ત મજાનું. પપ્પા ગાડી છે ને ધાબા ઉપર લઈને આવ્યા ને વજનવાળી એટલી ગાડી છે. હું સંદીપ હાટો ગિફ્ટ લાવીશું. જો હે ને તો બહુ દાંત આવશે તમને. અને ઋષિભાઈ હવે વિચારવીશું શાંતિથી કેક કટિંગ કરી નાખવું છે ઋષિ. જો ઋષિભાઈ મને તેમ થાય કે ઋષિભાઈ આ ખાવા મળ્યા ઢોસા એમ. જ્યાં અરીસો આપ્યો છે ને વજન કાંટો. તો ચાલો આપણે જોઈએ આપણું કેટલું. વાગવામાં આવી રહ્યા છે 4:30 અને આ બાજુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. તો સોનલને કેમ વિચાર આવ્યો કે આ વખતે મારે ડેકોરેશન કરાવવું છે એમ? આટલા સમય લગી સંદીપે મને એકવાર સરપ્રાઈઝ દીધી હતી. આપણે બહાર ગયા હતા. હા, પહેલા જ બર્થડે માં કોઈ દિવસ આપી જ નથી. લાસ્ટ કોર મને એમ જો ઋષિ થોડોક મોટો થઈ ગયો છે આજે એને પણ આપણે ઘરે કરવી એટલે બધા આપણે હળી મળીને ઘરે બને આપણે બહાર નહોતું જવું એમ. ઘરે જ આજે સરપ્રાઈઝ કરી નાખી એમ. એટલે ઘરે જ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. અને મમ્મીને પૂછે તમને કેવું લાગ્યું મમ્મી? સરસ છે. પપ્પાને ખબર નહીં હોય ને તમારો બર્થડે ક્યારે આવે છે એમ. અમારા બર્થડે કેટલા પસંદ 52 વયા ગયા કાંઈ ખબર ન હોય. પપ્પા એ છે ને એકવાર જ મમ્મીને સરપ્રાઈઝ આપી હતી. એ આપણે વિડીયોમાં કેપ્ચર થયું હતા. મમ્મીએ ચેન પહેર્યો નહીં. આપ્યો હતો પણ તે બર્થડે નહોતો એમને. હા, એમને આપ્યું હતું એમ. એટલે એ એક સરપ્રાઈઝ હતી મમ્મીને જ્યારે. અત્યારે હાલમાં તો જ્યારે રિયલ ફ્લાવર નું વધારે અત્યારે છે ટ્રેન્ડિંગ માં. એટલે આપણે કીધું ઈ રીતનું કરી નાખવી. મને આમે તે ઓલાનો છે ને વધારે શોખ હતો. બુકેનો. હા, એટલે કીધું ઈ એક લદર પછી ઘરે ડેકોરેશન થઈ જાય કરી નાખવી. તો જો આ બધું ડેકોરેશન છે ને રિયલ ફ્લાવરનું છે. આ સફેદ ગુલાબ, આ ગુલાબી કલરના ગુલાબ ને મસ્ત ગુલદસ્તો છે. અને આ એક રિયલ કેન્ડલ છે. આ આપણે કરીએ એકવી. અને બાકી બધા જો અહીં લખ્યું છે હેપી બર્થડે સંદીપ. અને જે સોનલ જે બુકેની વાત કરતી હતી ને એ બુકે જો આવડો આ છે મસ્ત. તો આ કંઈક ક્યાં ફરવા ગયા હતા ત્યાંનો છે. શિમલા ગયા હતા, સિક્કિમ ફરવા ગયા હતા ને ત્યારના જ બધા ફોટા છે 3 અને મસ્ત જો આ બુકે છે. તો તમને ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. અને અમે જે સંદીપની છે ને રાહ જોઈ સવી પણ હજી આવવામાં ખબર નહીં લેટ કરે છે. નીચે મને લાગે કામ હશે ને તો નીચે એ રહી ગયો છે. તો એ આવે ને તો આપણે રિએક્શન લેવાના છે કે એના માટે સરપ્રાઈઝ જ છે કે એના કેવું લાગે છે આપણે જોવાનું છે. તો ચાલો હવે એના રિએક્શન જોઈશું. જો આ બાજુ છે ને સંદીપ આવી ગયો છે તો પૂછીએ ને તને કેવું લાગ્યું ડેકોરેશન? ડેકોરેશન સારું છે. મસ્ત લાગ્યું ને ડેકોરેશન? મને બહુ ગમ્યું. ડેકોરેશન છોકરા કરતા છોકરીને હોય. તો એવું કાંઈ નહીં, બધાને ગમે ને આપીએ કે છોકરો છોકરીને આપે ને તો એટલે મજા આવે. એ તો અમે ખબર જ હોય. એ તો હંમેશા એવું જ હોય. પણ અમને એમ થાય કે તમે હંમેશા અમને સરપ્રાઈઝ આપતા હોય તો અમને એમ થાય અમે તમને ક્યારેક આપીએ એમ. એટલે એ પ્રમાણે હોય. બાકી મસ્ત ડેકોરેશન છે. અને જો તમારા સંદીપના રિએક્શન એવું જોવું હોય ને બહુ મસ્તનો સીન ક્રિએટ થઈ ગયો હતો. લાવો છે પપ્પા આવી ગયા છે. કેવું લાગ્યું પપ્પા? છે ને મસ્ત જોરદાર. બાકી તો પછી તો ચાલો બધા જો છે ને બપોરનો સરપ્રાઈઝ આપી છે તઈ. તો આ બાજુ બપોરે ઉતર નહીં હોય. હા, બપોરે હોઈ ગયા ને તો 4 વાગે આવ્યું. 4 વાગે કર્યું. ઋષિ નથી રે વીકતો. એ ફુગાથી બીવે છે. હા, એટલે રેવા દીધું ઋષિએ. કાઢતો નથી. તો ઋષિ ડાયો છોકરો છે. ને આ બાજુ બપોરનો નાસ્તો કરવા માટે આવી ગયા છે ને પાવર બરોબર ગયો છે. એટલે એવું યુદ્ધ થયું છે બધું પાવર વગરનું. તો હવે ચાલો તે બધા નાસ્તો કરી લઈએ અને પછી જે પણ કાર્યક્રમ હશે ને એ તમને બતાવશું. ચાલો તો મસ્ત એન્જોય કરો. તો વાગવામાં આવી રહ્યા છે 6 અને ફાઇનલી 6 વાગે પાવર આવ્યો. આપણે ઇંતજાર કરવો પડ્યો. 6 વાગે જ પાવર આવ્યો. વચ્ચે આવી ગયો તો ઝટકો ખાઈને વહી ગયો. બધું પાવર આવે ને તો સારું આપણે રીલ્સ ફોટા શૂટ ને ખરી મજા આવે એવી રીતના એમ. તો જો અહીંયા ફોટોશૂટ પણ થઈ રહ્યું છે મસ્ત મજાનું. જો ફોટા તમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળી જશે અને બ્લોગ તો આખો તમને યુટ્યુબમાં જોવા મળે જ છે. તો કાંઈ નહીં, ચાલો થોડા ટાઈમ પછી હવે છે ને કેક કટિંગ કરશું અને બધા નીચેથી બધાને બોલાવશું. તો એવું છે. કાંઈ નહીં, ચાલો દઈ. તો જો મસ્ત મજાનું ફોટોશૂટ હાલતું હતું. થોડુંક હજી કરી રહ્યા ને ત્યાં પાછો પાવર ગયો. મને લાગે આજ તો ખબર નહીં કેમ થાય એમ. કેમ થાય સંદીપ? આ બર્થડે ઉપર કેમ આમ થયું? પાવરનો કાપ છે કે હું? હા, કોને ખબર? હું જ પૂછું છું. કોઈ આ રીતે ઝટકા નથી ખાતો. એવું નથી. ખોદકામ કરે છે ને. હા, એમ કાંઈ કહે છે રિપેરિંગ કામકાજ શરૂ છે. એટલે એવું છે. એટલે અમે પાછા વેઇટ કરવી છે. પાવર આવે તો કંઈક થાય. કારણ કે હા, પણ એક જ લાઇટ ચાલુ થાય છે ઇન્વર્ટરમાં. એક જ લાઇટ હાલે. ઝુમ્મર હાલતો હોત ને ઇન્વર્ટરમાં તો બીજા કોઈની કંઈ જરૂર પડત નહીં. પણ હવે આ ઝુમ્મર તો હાલતો નથી. પહેલેથી કરવી પડશે ને. એ તો રીલ્સની વાત કરે છે ને. આ બાજુ મમ્મીને તમને બતાવું ને તો મમ્મી એનો ખજાનો ખોલીને બેઠા છે. મમ્મીને એમાં કહી જ દીધું મેં 1 કલાકની વાર લાગશે. તમે તમારે જે કરવું એ કામ કરી નાખો. તો મમ્મી એનો ખજાનો હાડી બાડી બધું ગોઠવાઈ ગયું બધું. હા, થોડોક કટલેટ બાકી છે. તો મમ્મીએ છે ને કબાટ સાફ કર્યો છે ને એવું છે. અને હું સંદીપ હાટો ગિફ્ટ લાવીશું. જો હે ને તો બહુ દાંત આવશે તમને.
નાનો હતો ત્યારે રમકડા નથી રમ્યો ને પણ ઋષિ નાખે છે. ભલે ને ઋષિને પણ આમ તો આપણે સંદીપને જ દેવાના ને એમ બર્થડે તો ઋષિ ઓલા સંદીપનો છે. સંદીપનો બર્થડે છે પણ સંદીપ નાનો હતો ત્યારે નહોતો રમ્યો ને એટલે એને દેવાના એમ પછી તો એ તો ખબર જ હોય ઋષિને આપી દે એમ હા પાવર હોય ગયો પાછો હવે કોને ખબર હવે ક્યારે આવે તો જો આપણે છે ને સંદીપનું ગિફ્ટ પણ લાવ્યા છે હવે સંદીપને જોઈને તો બહુ મજા આવશે એનું ગિફ્ટ એને ગાડી જોતી હતી ને એટલે ગાડી જ લીધી છે આપણે જો ગિફ્ટ પછી આપણે છેલ્લે અનબોક્સિંગ કરશું તો તાર ગાડી જોતી હતી ને સંદીપ એવી ગાડી છે એવી ગાડી છે કે તું આમ એવી ગાડી મળતી જ નથી કે હે બે એકો જોઈએ એમ તો કાંઈ નહીં ચાલો રિસીવ એને બેવા જોઈએ હાસી વાત છે તો એવું છે કાંઈ નહીં ચાલો અનબોક્સિંગ કરશું ને ત્યારે ખબર પડશે આ મમ્મી કરતો આવ્યો હું છે કેમ ગયો રિસીવ તો જો પાવર તો નથી આવ્યો વિચાર્યું કે રિષિને દાદા ધાબે ઉપર આવ્યા છે ને તો આપણે ધાબા ઉપર જાવી અને રિષિભાઈ જો દાદા વેન કરાવ્યું ગાડી કે ધાબા ઉપર લઈ જાવ એમ તો પપ્પા ગાડી છે ને ધાબા ઉપર લઈને આવ્યા ને વજનવાળી આટલી ગાડી છે આમ જો રિષિભાઈ આમ જો ગાડી એન્જોય કરી જુઓ તમે એમ ને પપ્પા અહીંયા રિમોટથી હકાવે છે આગળ પાછળ કર્યા રાખે અને રિષિ તારું ગાડી લાવીશું રિષિ નવી ગાડી લાવી હું રિષિને એવું કંઈ એક્સાઇટમેન્ટ હોય નહીં આપણે લાવ્યા કે ન લાવ્યા એનું એ જોવે પછી ગમે તો રમે ને તોડી નાખે એવું બધું હોય આમાં અને સામે કંઈક બાંધી રહ્યા છે કોને ખબર આ કંઈક દબાવતો હશે બ્રેકનો અવાજ આવતો હશે તો જો હાથે વગાડે છે એ ને આ બાજુ અમારા ફૂલ છોડ્યા બધા ખાલી આમાં જ ફૂલ છે જ્યારે આવ્યું ને ત્યારે ફૂલ છોડ બદલી જ જાય તો એવું છે કાંઈ નહીં ચાલો પાવર આવે ને વેઇટ કરીએ છીએ અને જોઈએ કે ક્યારેક કેક કટિંગ થાય છે આપણી ચાલો અને જો વાતાવરણની વાત કરીએ તો નકરા વાદળા છે નક્કી નહીં ઘડીક તડકો ફૂલ પડે ઘડીક આમ વાદળ આવી જાય ને ઘડીક પવન વધારે વાય એટલે પપ્પાને ખબર હશે આના વિશે તો પૂછવી આગાહી બાગાહી છે પપ્પા કે નહીં કઈ આગાહી છે વરસાદ આવશે એની આગાહી છે ક્યારે કઈ તારીખની હવે આવશે એમ કે છે આવશે એમ હા એટલે જ હમણાં એવું છે ગરમી ઠંડી બધું ભેગું એમ ગયા વર્ષે એવું જ થયું ઉનાળો કેમ જો ને ખબર ન પડી કેમ કે જરીક ગરમી લાગે ને પછી વરસાદ આવી જતો માવઠા પડતા એટલે આખો ઉનાળો વહી ગયો ને ખબર ન પડી મને લાગે આ વખતે કંઈક એવું જ થાય એમ તો આગાહીનું પપ્પા કહે છે જોઈએ ક્યારે કેમ થાય છે એમ અને વાદળા જો કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે કાંઈ નહીં ચાલો નીચે જઈશું આપણે પાવર વાર આવી ગયો હોય તો હવે કંઈક કરીએ અને હું ગાડી તોડી નાખી રિસીવે શું કર્યું જો ફાઇનલી છે ને હવે કેક કટિંગનો ટાઈમ આવી ગયો છે અને કેક મસ્ત મજાને આવી ગયું છે સંદીપ લખ્યું છે અને રિષિભાઈ હવે વિચારવી છે શાંતિથી કેક કટિંગ કરી નાખે હવે જોઈએ કેટલી ઘડી શાંત બેસે છે એમ તો ચાલો હવે જોઈએ પપ્પા આવી ગયા છે અહીંયા મમ્મી અને રોહિત નીચેથી આવે છે રિષિ તાળી પાડજે ઓને વાહ તો રિષિને ટ્રેનિંગ આપી દીધી છે હેપી બર્થડે બોલવાની જોઈએ આપણે કેમ કરે છે એમ ચાલો જો ફાઇનલી આપણે છે ને કેક કટિંગનું કામકાજ ચાલી રહ્યું છે અને હવે કેક કટિંગ થાય છે બર્થડે બોય શું કહેવાય તીખારા કેન્ડલ તો ઈ જ જગવે સાચી વાત છે આ મોઢા બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ રિષિ તાળી પાડો ડે ડિયર સંદીપ હેપી બર્થડે ટુ યુ ચાલો હવે ફાઇનલી જો કેક કટિંગ થઈ રહ્યું છે ને એક પછી એક બધાને આપણે ખવડાવશું અને રોનક જાય ફોટોગ્રાફી કરે છે રિષિ તમે જો રિષિ ખાવાની આમ હમણાં જોજે એક બટકું ખાય ને પછી આમ જોજે એની ઈચ્છા થાય હા એવું તો બહુ ભાવે ઘડીક મોઢું બગાડે પછી મજા આવે એમ કેક કટિંગ થઈ રહ્યું છે અને બધા આપણે ઊભા છે મમ્મી બધા એકબીજાને કેક ખવડાવશે અને આ બાજુ રોનક જો ફોટોગ્રાફી કરે છે ચાલો તો ઈ તો ફાઇનલી આપણું કેક કટિંગ થઈ ગયું છે અને રિષિને એમ છે કે આઈસ્ક્રીમ છે એટલે જો શું ખાવું છે રિષિ અને રિસ્ક્રીવને ખાવું છે આઈસ્ક્રીમ અને ફૂલ ફેમિલીનો ફોટો અને રીલ્સ લેવાની છે ને ત્યાં સેટ કરવી છે આપણે તો ચાલો જોઈએ હવે કેમ બને છે એમ કેમ થાય છે એમ ચાલો
તો જો વાગવામાં આવી રહ્યા છે 7:45 ને બધું આપણું સેલિબ્રેશન થઈ ગયું છે ને હવે આપણે જઈ રહ્યા છીએ જમવા માટે. તો ચાલો ક્યાં જાવી છે આપણે જોઈએ, અને બધાને ઓલમોસ્ટ ખબર જ છે આપણે ક્યાં જાવી છીએ દર વખતે એમ. હા, તો ચાલો ત્યાં જ આપણે જવાનું છે, અને પછી ત્યાંથી અમે તો લગભગ ડાયરેક્ટ ઘરે જ વહી જવાના છે, પણ જોઈએ શું પ્લાન થાય છે એમ. તો ચાલો બધા. તો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે, ને આ બાજુ મૈસૂર છે, ને આ બાજુ ગોટાળો મગાવ્યો છે, ને બધા આપણે સેટ થઈ ગયા છે, મમ્મી પપ્પા અને સંદીપ હતો. તો સંદીપનો આજે બર્થડે હતો એટલે પાર્ટી આપી, એટલે થેન્ક યુ અને વિશ યુ વેરી હેપી બર્થડે. અને જો ઋષિભાઈ, મને તેમ થાય કે ઋષિભાઈ આ ખાવા મળ્યા ઢોસા એમ. સાંભાર આવ્યો જોઈએ ને, સાંભાર આપો. અને આ બાજુ બધા સેટ થઈ ગયા છે, આ બાજુ રોનક અને રોહિત. તો ચાલો મસ્ત મસ્ત ખાવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 8:30. આપણે ખાઈ પી લીધું છે, હવે થોડીક વાર અહીં બેસશું ને પછી ઘરે જાવું. તો જો બધા અહીં બેસી ગયા છે આપણે, જો બધા અહીં કરી ફોટોગ્રાફી નથી કરવી અહીંયા ચાંદા મામામાં. સારો ફોટો આવે પાડવો હોય તો એમ. મમ્મી કે તું કરીને સારો આવે હા તે હારા પાડશું હમણાં. અને ઋષિભાઈ સાહેબ મુખવાસ ખાય છે, નો બેઠો ઠીક. હા, અને એ આસું થઈ ગયું હવે, આટી ગયું. ને આ બાજુ તમને મસ્ત વસ્તુ બતાવું, જો અહીંયા છે ને એક વજન કાંટો પણ છે. જો ખાઈને ખાધા પહેલા ને ખાધા પછી વજન કરવાનું, જ્યાં અરીસો આપ્યો છે ને એ વજન કાંટો. તો ચાલો આપણે જોઈએ આપણું કેટલું થાય છે એમ. તો આપણું તો 47 થયું વજન. તો એવું છે, પહેલાં મારું વજન છે ને 40ની આસપાસ ફરતું હતું, હવે ડાયરેક્ટ છે ને 47 થઈ ગયું છે. કાંઈ નહીં, ચાલો ઘડીક બેસવીને પછી જઈશું. તો જો ફાઇનલી આપણે જઈએ છીએ, તો આવજો બધા. આવજો 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 પપ્પા. ટાટા ઋષિ, ટાટા ટાટા. રોહિત રહી ગયો? કાંઈ નહીં, ચાલો જઈએ હવે. તો વાગવામાં આવી રહ્યા છે 9:30, અને ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ, અને મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા. અને પ્લસ કે આપણે છે ને રિશિવને ગિફ્ટ આપી દે. સંદીપને તો ખાલી ગિફ્ટ દેવાનું એક બાનું હતું, એને આપણે ગિફ્ટ નહોતી દેવાની, પણ એ બાને આપણે રિશિવને ગિફ્ટ આપી છે. તો રિશિવને આપણે શું ગિફ્ટ લઈ દીધી ને તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો જરૂરથી બ્લોગ જોજો, બહુ મજા આવશે. રિશિવને કઈ વસ્તુ વધારે ગમી એ બધું છે એમાં. અને ઘરે જવા તો હવે સંજયભાઈ એક છે, તો શું ખાધું તમે સંજયભાઈ? ઓ, એને કાનમાં નાખીને સોંગ સાંભળે છે એટલે આપણે નહીં સંભળાય. શું ખાધું એમ? ભજીયા. તો મમ્મી એને તો ભજીયા બનાવ્યા હતા, મેથીના ભજીયા, તો એ જમ્યા. તો એવું છે, કાંઈ નહીં. કાલનો વ્લોગ માં રિશિવ શું શું વસ્તુ લેવાની તમને જોવા મળશે. એના પછીના વ્લોગમાં જોવા મળશે આપણે ઢોસા બનાવવાના છે, મૈસૂર ઢોસા. તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે મૈસૂર કેવી રીતના બનાવશો ને રેસીપી આપજો. તો આપણે એ વ્લોગમાં ફૂલ રેસીપી આપવાના છે. તો બધા આવતા બધા વ્લોગ બહુ સારા જ આવવાના છે, એટલે જોવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા વિચારને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.